हेलो गाइस वेलकम बैक इन द वीडियो के सामने आप लोगों का स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय माची हर केम છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો। તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે ગાઈસ। હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું, 10 બી સ્કૂલે મૂકીને આવતો રહ્યો છું। અને ગાઈસ ચલો એકવાર માતાજીના દર્શન કર્યા તો પછી ઘરના બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે। એ મારી ચહેર દયા કરી છે એમાં। જીનલ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ જય માતાજી। ગાઈસ સવારમાં જીનલ કચરો વાળો બેઠી છે, મમ્મી પપ્પા બધા બેઠા। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ જય માતાજી। જય શ્રી કૃષ્ણ। ગાઈસ મારો ચા રેડી થઈ ગયો છે। રૂલી તો ગુડ મોર્નિંગ બોલો તાર। આજ તો ગુડ મોર્નિંગ બોલવું જ પડે। હા ને વાટકો લઈ લો તમારા પા સેવાનો। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી। ગાઈસ ગાય માતા આવી ગયા કે એને જ ખવડાવવું પડે। ગાઈસ બે ગાય રોજ આવી જાય મારી કાઢીએ અને બીજી બહાર આવ્યો બતાવું તમને। એ કઈ 12 રૂપિયા એને રોટલી નાખી એક અને પેલી બાજુ આ જોપ આવી હતી પહેલાં અને પેલ થઈને પેલી બાજુ જોપા આવે બે જોપ આવી જાય। જય માતાજી। રસોડામાં કોણ છે? રસોડામાં ગાઈસ મનીષા પરોઠા બનાવે છે સવારમાં બધા ઓલે। હા કેટલા બનાવી દીધા મને? ગુડ મોર્નિંગ મને। ગુડ મોર્નિંગ જય માતાજી। ગાઈસ યસ માટે બનાવ્યા હતા નાસ્તો કેટલા પપ્પાને પૂછી જો। અરે હા તો ગાઈસ ચલો બ્લોગમાં બન્યા રહેજો તમે। સીતા ગુડ મોર્નિંગ, જય માતાજી। ગાઈસ 8:40 થઈ ગઈ, મારે તો મોડું થઈ ગયું। હા અંશુ પીવાનું અંશુ કાશું ના થાય એમ જો હું તો ઠંડુ જ પીવું ચા। ગાઈસ અડધું જોઈ લો તમારે ચા ગરમ જ હશે। એક વાત ગાઈસ ઓડે ભાઈ આવી ગયો ચા પીવા। તો અંશુ અને બે જણા ઊંઘી રહ્યા ગાઈસ। હવા નકા પાઈના તો ભાઈ નહીં લે હે ભાઈ બે પેટો ખાઈ ગોરી। ચલો ગાઈસ ચાવા પી લો હું। तो गाइस अंशु तो आकर परोठा बनाए थे, खावा बैठे हैं भाई वेला वेला 10 वागे। हाँ शायद मम्मी ने है ना शाक भाजी ला दी है। मम्मी हुल लाया કોબી ટોમેટો મરચો कुबी टोमेटो बनाए ના तान કોબી ટમેટાનો કોઈ ખાતો નહીં આપણે તો हमारे तो नहीं पाओ दू भाई नहीं कोई खाती नहीं कुबी टोमेटो पा खाती मुझे। મેથી तो गाइस हम पूरा भी आई गया हवा હા આ મેથી કોબીનો એ બન नव आया कुबी गाजर આ ડેટા નાખો તમે ડેટા મેથીનો એ બન હા આપણે ખાતા જોરાવ डेटा तो જોઈએ જ नहीं घर में। गाइस मम्मी खुद डेटा खाती नहीं और डेटा ले लेना हमें हम बीजा आखा घर ना डेटा खवराय नाखी नहीं। साची बात है। तो चलो गाइस सब्जी आज तो हवा तो शियारो आवे એટલે લીલી સબ્જી જ બંધ કરશે। 500 ટોમેટો માં આટલા વધ્યા જો કોણ ખાઈ? હું ખાઈ ગઈ ભાઈ। ગાઈસ તો મમ્મી ને ડોક્ટર એવું કીધું લોહી ઓછું હા તો મમ્મી રોજ ટોમેટો આવે શિયાળામાં ખાય એમાં ટોમેટો અને મેથી। તો ટોમેટો અને મેથી સારી ગાઈસ જેને લોહી ઓછું હોય ને એમના માટે। અને અત્યારે તો શિયાળામાં સસ્તી મળે એટલે ખવાય। કોઈ સસ્તો નહીં બાપા 30 રૂપિયા 40 રૂપિયા 500 ટોમેટો આ અંશુને લોહી વધારા દેખી 30 રૂપિયાની પેલી જેટલી આલા 250 નહીં 250 ગ્રામ જ હાલતા હતા। आता तो 30 રૂપિયાની ડબલ થઈ ગઈ લે। ગાય પહેલા 10 રૂપિયા જોડીઓ મળતી ત્યાં કોઈ ખાતું એ નહોતું નહીં 10 રૂપિયાની બે હાલ દે 3 હાલ દે। આ બા પેલું કોરોના આવ્યો ને તારનો શાકભાજીનો ભાવ વધી ગયો। હા કોરોના આવે પછી શાકભાજી વધી જાય। કોરોના તો થયો નહીં કોઈ નમન તો ઘરમાં હા તે વધી ગયો। ભાવ વધી જાય બધાના વધી જાય બાઈકો ગાડીઓ સાધનો બધાના કોરોના પછી શાકભાજીના નહીં બધાના। तो गाइस ब्लॉग में बने रहो और नवा हो तो लाइक शेयर और सब्सक्राइब कर देजो। तो गाइस कोबीनो शाक बनी गयो तुवेरो रोटली था। हाँ गाइस आज तो 11:30 खावा बेही गयो हूँ वहेला ने वहेला केम के जवानुं छे रावने अमारा बार मम्मी बेन અને પપ્પા તો ગાંધીનગર સાઈડ ગયા। હા અને હું મમ્મી બે જઈશું રાવને। तो गाइस चलो गर्मा गर्म रोटी और सब्जी खाई लिए અને આજા 11-12 વાગે તૈયાર થઈને નહાવાનું હોય ત્યાં મોડું થઈ ગયું।
હું તો મણીના લીધે મણી 9 વાગ્યું આવજો ને મણી 10 વાગે નીકળી સાચું કહું તો ગાડી આડા ને 1 કલાક કરા હમણાં ઉપર ના ઓન કરી આલું પર તમારે ઉપર જ નીચે નહીં આવવાનું કોઈ હું ના તો ગાઈસ તમે કોઈ નવરા પડી જતા નવા જઈએ રાવના મમ્મીને બે નીકળીએ હે તો મમ્મી ગાઈસ રેડી થઈ જશે ને ચલો ઘરે હાલ દઈએ આવા વ્લોગ સેતા કન્ટિન્યુ કરશે તો લ્યો આગળનો વ્લોગ કન્ટિન્યુ કરજો તમારો કરવાનો હોય તો કેમેરામેન બદલાઈ જાય ગાઈસ હવે આવજો આવવાનું પાછા અમે આવીએ 2-3 વાગે જાય और જોઈએ ચલો ટાઈમ લાગે આ ભીતર આ રહ્યા તો ગાઈસ આ તૈયાર થઈ જશે યશને લેવા મોની ગગન લેવા જાય આ નાચવા માંડ્યા ભાઈ દસ સ્કૂલ જવાનું થાય ત્યાં તો નહીં જાય જીનલ ખાવા બે છે હા જબરું કર્યું છે તો એકલા મારા કપડાં બહુ ખાઈ લે શું બનાવ્યું કોબીન તુવેરો મને ગગન લઈને આવતી રહી ઢગલો કર કપડાનો એને ધોવાના નહીં એટલે દોડાવ હેડ ગગા કપડાં તો બદલ ગાઈસ ગગો આવી ગયો તા મમ્મી ઊભી રહી હતી કે તું આઈને ઊભો રહ્યો હતો આઈને ઊભો રહ્યો હતો તું બરોબર વાગ્યો શાંતિ બેસો લઈને જાય જેને તું એ હેડી ખો શાનભેદ કે હેડા જેના લે આવા અમારે ઘરમાં છે ને ગોવાળિયા બદલાતા રહે ને એક દિવસ મમ્મીનો વારો આવો એક દિવસ શાનભાઈનો મારે તો તમે બધાને ઓળખાવ અમારે નહીં ઓળખતી કોમ વગર જોડે જઈને શું કરું હું એના એમ કહું કે હાય શું કરે છે તો અને મારે કંઈ કામ નહીં એને જોડે જઈને શું કરું બેન હવે તો ઘેર જ ચમ આ લોકો નહીં લઈ જતા હા જીના હજુ હેડી નાખવા નેનો થાકી જાય બધા ચમ થાકી જાય ને હજુ વાળા ના નથી કેટલા મહિના ત્યાં તો કેટલા મહિના ત્યાં આજે તો બચારા 12 મહિનાનો હજુ અમો થાય હા તો નાના એટલે 2 વર્ષમાં થાય તારા ખેતરમાં લઈ જાય બેસવાના એવું હોય વરસ થાય પછી હેડતા થાય હેડ તો આવડે પણ છે 3-4 કિલોમીટર જવાનું થાકી ના આજ તો બહુ કપડાં છે ત્યાં જો અંદર બીજા છે હટ તો ગાઈસ આ દોયડી છે ને અમે અંશુ અને રોહી બહાર જતા ના રહે ને એના માટે કરી છે 2 વાગી ગયા હજુ તો કચરો વાળા જીને 2 વાગ્યા ટાઈમ જતો રહે ખબર જ નથી આજે તો વાસણ બાકી છે હજુ તો અને મને પોતું કરો ગીતો સાંભળતા એવું મને ના ભરાવાય તો પણ મારા કપડાં ચડ નાખતા 2 કલાકની ધોતી હતી તમે બી એમાં મારા જોડે કોણ આવો જો ના પાડી દીધી કપડાં ઉકવાય એવું નતું બોલવાનું તાર આમાં નહીં પૂછી તો ગાઈસ એ 2 જણ ભેગા થઈને પોતું કરો અને મને એકલીને કેટલા બધા કપડાં લેજો
ના કરો હું તો પોતું તમે બેન કરવાનું પણ જો તો કરી કપડાં કેટલા બધા મેં નહીં કર્યો તમે લોકો નાક નાક કરતા હતા ઊભી જ નતા થવા દેતા મને એ મની લઈને આવી રોણીપથી હજુ ભેલ્યા મની ધોળાએ મની ધોવા હું હવે મેં ધોઈ કાઢ્યા હા શું કરું એ તો મને દેખાય જ છો કહેવાની જરૂર નહીં આવું તો પડે હું એકલે ઝૂકવી શકું જો કહીશ આ મારી દેરાણી ના જેઠાણી છે પણ બેમાં એક કંઈ મારી મદદ નહીં કરવા તમે બે જણ એકબીજાની કરો તમારે તો પોતું થઈ ગયું પણ મેં કપડાં હું ધોઈને ના આવી કપડાં તો વાસણ બે ના ખાવાના આમે પણ તારું કોમ નહીં કપડાં ઉકવવાનું અમારે તો બાહુબલીની જ જરૂર છે જેના તારા જ આવું ના ચોય જવું ચો જવું તું લેટ 8 વાગ્યા મમ્મીને આવી ગયા હા ખા બીજો હા ખાઈ લો હા ખાધા વગર જરા નહીં ખાધા વગર જ ચિંતા નહીં રોટલા ગામ કહેતો હતી મૂકો આવીને કહું તમે પૂરા નાખવા બરોબર મેળું લે ખો હજી ખાવાનું તું બિલ દોના બધું ભેગું ખાવાનું કહો તો ગઈ હવે કેમેરામેન પાછા ચેન્જ થઈ જાય આવી ગયા તો ગાઈસ રાવણા દિન આવી ગયા ઘરે બહુ આખા ગાઈસ ભારું બોલ દીધું મારે ગાઈસ રાવણા તો ડાલા વાળા ભાઈ ભારું લીધું ચક ડાલું હું ચલાવતો તો એટલે અસલ ભાવ ચીનું થાય પણ ખબર હતી તો ગાઈસ અમે ના જોઈએ કે કુના જે ઓડી જાય 4 ખૂણે 4 જણ ઊભા રહ્યા શ્વેતા યસ ના અંશુ રોહિત મુ એ અંશુ તા જગ્યાએ જતો આ બોલાય કુના જોડે આવા એક જ બોલાવો એ ઓડે આયા ના કોઈ જોઈ ના આવો એ તો મારો પાડેલો હે તમારે જોઈ ના આવે જો ગાઈસ છોકરો આવી ગયો મારા જોડે બધા પાડેલો મેં હ એક તો અડધો કરી ગયો હો તા જોડે આવી ગયો હા રેડા ચલેદા પાડે તો તાપા તો ખેતર में लाया था પણ મોટો બાપડો મેં કર્યો હ તો ગાઈ દાદા અને અમારા પંકેશ છે ને એ ખેતર में लाया था બે ભેગા થઈને તો ગાઈસ છો બહાર ગયા હતા બહાર જઈને હવા આવ્યા છે હતા હાલ તો અહીંયા તો શું કરા હલ્યા ફદ્યા જ લાય ફદ્યા નહીં મેથ્યા તો ગાઈ જો અમને ફદ્યા આપણે મેથ્યા બનાવી દીધા તો હું લાવવાનું મારે તારા તારું તો કેવું ગગન કેવું ગગન કહેતું નહીં લાવ ના કેવું અલે આ બોડી લોશન લાવવાનું તો મોટું લાવ ખરો અલે એ નતું લાવવાનું વિનાય મોટું લાવવાનું હતું એ તો બાય વન ગેટ વન ફ્રી હતું પણ હું વડે 50% ડિસ્કાઉન્ટ કરી લેતા નહીં આ 400 રૂપિયા નહીં પેલું 500 રૂપિયાનું અનાઈ ડબલ એમએલ આવે ખબર આ મોટું આવે આ 400 નહીં તો આ તો 250 રૂપિયાનું જ છે તે 400 રૂપિયા 50% ડિસ્કાઉન્ટ 400 લખ્યા તો 400 ને બે તે બેના લઈ લે હા પતિને બીજું લાવી દઈશું આપણે બેની જરૂર તો છપેલું પાઈ કોઈ નહીં લાવવા અઠવાડિયા સુધી બીજું બનાવી જઈને ખાવાનું અલે આ તારી પર ખાવાનું તો બનાવ અને આ ચેટલી વારમાં બનશે મેથ્યા તે કલાક આવું ભૂખ્યા રે બાપાને મેથ્યો પછી બન મેથીના ને પાછો દૂધીના મેથ્યા બાપુ દૂધીના પાછો દૂધીના હાલ હા તે સ્કૂલમાં ખાધે તાની ભાઈ દૂધીને આવા આપણે ખાવા મળતા નહીં હવે મારે ગગાનનો હંસુના બાળ મંદિરમાં જવું પડે ખાવા દખી રોહિત બે જાય ને
બાંધર તો રોજ મૂકવાનો તો અંશુલ રહી જાય ને ના લેવા જવાનું મૂકવા નહીં જવાનું એટલે આવતા માલ પડે હોય બનાવીને હાલ હશે એટલે જતા તો કશું ના મળે આવતા જ મળે એટલે આવતા લેવા જવાનું એટલે મળી જાય રોટલા બોટલા મસ્ત મસ્ત બનાવીને આપણે બાર મંદિરમાં હમણાં કશું બનાવતા નહીં આવતો નકર આ પહેલી વખત જ બનાવતો હોય ને તો બધું જેવી જેવી આઈટમો બનાવો સાચી વાત છે હારી હારી આઈટમ ઘરના કે હારું ખાવા પહેરી ઘરના પોળ્યા કરા સારું સારું બનાવીને જ ખાવાનું શરીર રહે તો આપણે રહીશું કેવું ખાઈ જાન હે તો જહા હે રોજે કાંઈ આ ખરાબ બનાવો તમે હારું નહીં કરવું ગાઈસ આજ તો ગાઈસ મને એવું લાગે ખાવાનું મોડું થાય ગાઈસ ભૂખ જબર લાગી એક એક કેળું ખાઈને બેઠા પંકીને બે મેં તલ બલ નાખીને વગાડી દેવાનું મસ્ત લાગે કેટલી મહેનત કરી તો ગાઈસ 8 વાગ્યા ખાવા બેસી ગયા મમ્મી શ્વેતા ને હું આ તો બનાવે છે મેથીના ફોદ્યા ટામેટાનું શાક ઓનલી ટામેટામાં બીજું રાખ્યું હોય ટમેટા અને મરચાં શેકેલા અને ખીચડી ગાઈસ રોટલા બોટલા કંઈ બનાવ્યું નહીં અને છાશ છે અને ચા બનાવ્યો આ તો ગાઈસ ચા પીશ ફદ્યા જ શું ખાધું શું બેટી આ તો યાર ભૂખ બહુ લાગી મેં ખાવાનું લેટ બન્યું અલે કેટલી મહેનત કરે છે નો વર્ગ ગયો હા તમે પેલું ડબલ કરી નાખો ચડી ગયો જલ્દી પાણી વધારે લીધી તમે ફોન ફોડ્યો. કાઢી દીધું પાછું. ફોદ દે નાડી દીધું અલી આખું બે લોટા ખેતું રે અઢી લોટા દઈ દીધું જીના ગાઈસ રસોઈ શીખવાડી એ તો શાવાની કાઢી દીધું મેં તો રમવા. હા જીના એક બે વાર હે ને રસોડામાં જ રહે એટલે આવડી જાય બધું તો બેસો આવડી ગયો બેસવાનું આવડી ગયું એ જીના પ્રમાણે તો ઓછું કરવાનું ગમે એ કરવાનું એક વખત રગા વળગી જ જવાનું તો ગાઈસ જમી બમી નવડા પડ્યા જીનલ બધું હવે ભેગું કરે પેલા પંકીને એક આયક નહીં હજુ નહીં ખાવાનું બાકી એક નહીં ખાગી મને લાગે ખાઈ નાખે 90%. અમે લોકો હે ને હું તો ઓફિસે ઘરે આવીને ગઈ ડીમાર્ટમાં જતા ત્યાં થોડી છોકરાઓને શોપિંગ કરી લાવી યશની બેગ લાવવાની હતી ને ચપ્પલ લાવવાની હતા બીજું હોય એટલું વળી ખરીદીને લઈને આવ્યા શું લાવ્યા મને ગાઈસ એક આ ડોલ લાવ્યા હા મસાલે લાવ્યા હા છોકરાઓને ગાઈસ મસ્ત મસ્ત ડીશો લેતા અમે જમવા માટે રૂહી ઓલે શું લાવ્યા રૂહી ઓલે પાસ્તા ને મેગી ને કઈ યશના ઓલે ચપ્પલ લાવી દીધા હા આ ડીશ કોને ગમી રોહિત આ ડીશ ગમી હા અલે એ રમણ નહીં રે એ પેલા મસાલા કાપવાનું એટલે ચો કાઢું વાગશે યાર બેટા કૈસા મસાલા કાપવાનું એ લાયા પેલું શું કહેવાય ચોપર બેટા વાગે રહીએ ચોપર કાકા જરૂર કપડાં પહેરાવા તારી કઈ છે ને હાથીવાળી રૂહી તારી है पांडावारी यशवई नहीं है अंशु नहीं है पांडावारी अंशु नहीं है आ ले आइए अंशु नहीं है जो हाथी वाली हाँ ये चल जाता जा जल्दी मम्मी ने बताइए मरचा टेस्ट करेंगे मरचा मरचा लाओ મસ્ત લાગે ને એનો છોકરો શું હે ભાઈ મિસ્ટર બ્લોગર મેનેજર સાહેબ મારા ના ઉપર લઈ તો ગાઈસ બધા ગાંડા થઈ ગયા ડીશો ને બીશો લાયા છોકરા ગાંડા થઈ ગયા તું ગાંડી થઈ ગઈ હું થઈ ગઈ મને તો બહુ ગમે જો આ અંશુની લા પટની લાવી આવે ઓ બાપરે લાવે सूप बनाना और सूप लाया तो ઓ ના શિયાળો ચાલુ થઈ ગયો અમાર સૂપ ચાલુ તો ગાય લેતા તો પિસ્તલ હારું એ તો કપડા પહેરી લીધા હાલના ટીવીમાં ટીવીમાં પહેલો ભાગ પહેલો ભાગ. થાય કે પર ખાલી ટીવીમાં પહેલો ભાગ પહેલો એ અરે જોઈને તાજો થઈ જાય ને એટલે એની સ્ટોરી ખબર રહે આપણે તમે જોવાનું પુષ્પા પુષ્પા જોવાનું પુષ્પા 2 એ તો અમે ગાજે અને હા જો આવવાની આ તો ખાલી ખાલી તારે ગ્રીલ નાખ્યો આપણે પીવીઆર માં જઈએ શનિવાર ના શુક્રવાર ને રવિવાર અનલિમિટેડ પેલું હે
ખાવા તો ગાઈસ જમી બમી નવરા પડ્યા હતા મારા જીના લાગે છે વાસણ ધોવા તો હવે